તો આ તમે મંગાવેલું ફ્લિપકાર્ટ પાર્સલ. હાલ તો શરૂઆતથી બધી વાત કરું. હેલો ગાઈસ, રાધે રાધે. આજના મારા મિની બ્લોગમાં સૌનું સ્વાગત છે. હું કિશનભાઈ નીકળી ગયા. આજનો છે મારો 34મો બ્લોગ. હું જગુ નીકળી ગયા. જગુ પર તો બહુ દાંત કાઢતો હતો ભાઈ. પછી ફાઇનલી પહોંચી ગયા અમે કારખાને પગીને જગુ તો આગળ હાલી જાય કે હું તો તમારથી વધારે હીરા બનાવવાનો. મેં તો સારું, કાંઈ વાંધો નહીં, બનાવે તો આપણે દેખાઈ જાય ને. પછી આપણે સામે મળી ગયા કેતનભાઈ કે હું વહેલા આવો, વહેલા 9 વાગે ગયા હતા એટલે કહેતા હતા. આ તો બગડા સટી રહીને બોલી તા કે મારા કે આટણી વખતે મારા નીલાબેન છો. મેં કીધું હાલે લઈ લે. પછી એને સપ્લાય દીધા. હું આવી ગયો કારખાની અંદર. પછી તો એક ધારું રિપેરિંગ માથે રિપેરિંગ નકરો રિપેરિંગ જ દીધા રાખ્યો હતો બપોર લઈ ગઈ. પછી રિપેરિંગ કરીને તો થાક્યો. પછી ભાઈ કેટલું કરું. આજનો બપોરે પહેલો હીરો લીધો તો લાઇટ વહી ગઈ. પછી મેં કીધું કાંઈ નહીં, રિપેરિંગ પૂરી થઈને લાઇટ દઈને મજા આવી ગઈ. પછી આજ તો કંઈ કામ થયું નથી. પછી નીકળી ગયા અમે ઘર બાજુમાં આવી ગયા હીરા. મેં કીધું પછી જવાનું વાત સાંભળે તો જગુને બહુ દાંત આવતા. મેં કીધું આને તો બહુ દાંત આવી રહ્યા છે. હીરા પૂરા થયા ને એટલે લાઇટ વહી ગયા ને. પછી તમને બેન નીચે ઉતારીને કિશનભાઈ વહી ગયા પેટ્રોલ પૂરા. પછી અમે ધીમે ધીમે ચાલતા થઈ ગયા. પછી તો જગુ ભાળી ગયો 3 ડમ્ફરિયા. મને કે આપણે ક્યારે આવશે? વાર લાગશે. પછી તો કિશનભાઈ પેટ્રોલ પૂર અને આપણે ફ્લિપકાર્ટમાં મંગાવી હતી ફોલ્ડિંગ પાછો બનાવી ગઈ. પછી અમે નીકળી ગયા. ત્યાં પેગવિન ભાળી ગયો. આ પેગવિન જેવો લાગે છે પાછળ બેઠો. અને આજનો વિડીયો ગમે લાઈક, ફોલો, કમેન્ટ કરતા રાધે રાધે.